કેમ છો દોસ્તો? મજામાં ને? આજે હું તમારા માટે એક નવો જ નાસ્તો લઈને આવી છું, જે બન્યો છે બહુ જ બેઝિક વસ્તુથી, પણ ખાવામાં એકદમ ચટપટો છે. તો એના માટે સૌથી પહેલાં આપણે જોઈશે 1 વાડકો જેટલું પાણી. તો અહીંયા આગળ છે ને, તમારે જે પણ માપ તમે લેતા હોય એ એક જ માપથી પાણી અને લોટ બંને સાથે લેવાનું છે. તો હવે આ પાણીને આપણે ગરમ કરવા એટલે કે ઉકળવા માટે મૂકી દઈશું. તો અહીંયા ઢાંકી અને હું પાણીને 2 થી 3 મિનિટ જેટલું ઉકળવા દઈશ. હવે પાણી ઉકળવા લાગે એટલે એમાં આપણે 1 ચમચી તલ અને જીરું ઉમેરવાના છે. સાથે 2 ચમચી જેટલા વાટેલા આદુ મરચાં ઉમેરવાના છે અને એની સાથે તમારે સ્વાદ પ્રમાણે મીઠું. અહીંયા હું 1 થી 1.5 ચમચી જેટલું મીઠું ઉમેરું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો. અને સાથે 2 ચમચી જેટલું તેલ પણ ઉમેરવાનું છે. હવે આ બધી વસ્તુની સાથે એક મેઇન વસ્તુ છે કે મીઠો સોડા એટલે કે ખાવાનો સોડા તમારે 5 ચમચી જેટલો ઉમેરવાનો છે. અને સાથે જો તમારી પાસે હાજર હોય તો તમે થોડી કોથમીર પણ ઉમેરી શકો. અને સાથે સાથે 1 વાડકો જેટલો તમારે ચોખાનો લોટ લેવાનો છે. જેટલું તમે પાણી લીધું છે એટલું જ લોટ લેવાનો છે, અથવા તો તમારે જેટલા લોટનું આ વસ્તુ બનાવી છે એ પ્રમાણે પાણી લેવાનું છે. હવે એને સરસ રીતે ગેસ બંધ કરીને મિક્સ કરી દેવાનું છે. અને હવે જો જરૂર પડે અને તમને બહુ કોરું લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી તમે વધારે ઉમેરી શકો. લોટને બરાબર મિક્સ કરી લો. પછી એને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દેવાનું છે. બસ વધારે ટાઈમ નથી આપવાનો, એને આપણે અધકચરો જ ચડાવવાનો છે. હવે તમે જોઈ શકો છો કે લોટ ચડી ગયો છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. તો આપણે એને સરસ રીતે ચેક કરીને થોડીવાર ઠંડુ થવા દેવાનું છે. જો તમારી પાસે સમય હોય તો તમે આ જ વાસણમાં ઠંડુ કરો. અને એકવાર ચેક કરી લઈએ આપણે કે પ્રોપર આપણે જે વસ્તુ બનાવવાની છે એના માટેનો લોટ તૈયાર છે. તો અહીંયા પ્રોપર ગોળો વળે છે એટલે લોટ તમારો સરસ રીતે તૈયાર થઈ ગયો છે. અને જો તમને જલ્દી હોય તો તમે એને એક થાળીમાં થોડો ફેલાવી દો અને પછી એને ઠંડો કરી લો. એને એકદમ ઠંડો નથી કરવાનો, પણ થોડો હાથ લગાવી શકાય એટલો ઠંડો લોટ થઈ જાય એટલે હાથમાં તેલ લગાવી અને એના નાના નાના ગોળા બનાવી લેવાના છે. અહીં આગળ તમે ગોળાની સાઇઝ તમારી મરજી પ્રમાણે રાખી શકો. જો તમે કોઈ પાર્ટી કે ગેટ ટુગેધર માટે કરતા હોય અથવા તો બચ્ચા પાર્ટી માટે કરતા હોય તો નાના નાના બનાવો, અને નહીં તો નોર્મલ મીડિયમ સાઇઝના ગોળા બનાવો. હવે બીજી બાજુ તમારે એક સ્ટીમર તૈયાર કરવાનું છે. એટલે મેં એ જ કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દીધું. એની પર એક કાણાવાળી તાશક મૂકી અને એને તેલથી આપણે સરસ રીતે ગ્રીસ કરી લઈશું. અને એની ઉપર આપણે જે બોલ્સ તૈયાર કર્યા ને, જે ગોળા તૈયાર કર્યા એ મૂકી દઈશું. અને બધા જ ગોળા મૂકી એની ઉપર ફરીથી એકવાર આપણે તેલ લગાવી દઈશું, જેથી ગોળા એકદમ ચીપચીપા પણ ના થાય અને એકબીજાની સાથે ચોંટી પણ ના જાય. અને એની ઉપર આપણે 2 થી 3 લેયર આવી રીતે જ એકસાથે સ્ટીમ કરી શકીએ, એટલે વરાળે બાફી શકીએ. તો તમને લાગે છે ને આ થોડું કંઈક જાનું પહેચાનું એવું આઈટમ છે? હા, તો આ છે આપણા ખીચું બોલ્સ. પણ અહીંયા મેં ખીચાને અલગ રીતે તમે પાર્ટીમાં સર્વ કરી શકો એવી રીતે બનાવ્યું છે. અને એકદમ સરસ છે. અને એન્ડમાં જે એને ટ્વિસ્ટ આપ્યો છે એ તો જોજો જ, એનાથી તમારા ખાવાની બનાવવાની કળા પર 4 ચાંદ લાગી જશે. હવે આ જે બોલ્સને આપણે 5 મિનિટ માટે વરાળે બાફી લીધા છે. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી એની કદમાં પણ વધારો થઈ ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે. તો આ બધા બોલને આપણે એક ડીશમાં કાઢી અને થોડીવાર ઠંડા થવા દઈશું. એકદમ ગરમ ગરમ હોય ત્યારે એની આગળની પ્રોસેસ આપણે નથી કરવાની, એને થોડા ઠંડા થવા દેવાના છે. હવે જો આ કોઈ પાર્ટી માટે કરતા હોય તો તમે આટલે સુધી બનાવીને મૂકી રાખી શકો અને પછી જ્યારે મહેમાન આવે ત્યારે તમે એમને પીરસી શકો વઘારીને.
તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો એના માટે એક વઘાર કરવાનો છે. તો વઘાર માટે મેં 2 ચમચી તેલ લીધું, 1 ચમચી એમાં સફેદ તલ ઉમેર્યા છે, સાથે 5 ચમચી જેટલી હિંગ પણ ઉમેરી છે, અને આપણા તૈયાર કરેલા બોલ્સને એમાં ઉમેરી દઈશું. તમે જુઓ છો ને કે કેટલા સરસ મજાના છૂટા છૂટા બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો હવે બધા બોલને કે ગોળાને આપણે સરસ રીતે હલકા હાથે હલાવીને મિક્સ કરી લઈશું, જેથી દરેક બોલ ઉપર તલનો વઘાર લાગી જાય. અને હવે એમાં આપણે ઉમેરીશું મેથીયો મસાલો. અહીંયા હું એક બીજો મસાલો પણ ઘણીવાર બનાવું છું, પણ મેથીયો મસાલો આપણા દરેક ગુજરાતીના ઘરમાં હાજર જ હોય, તો તમે એ ઉમેરી શકો. અને સાથે થોડી કોથમીર. તો એ બંનેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. અને મેથીયો મસાલો ઉમેરીને તમારે ગેસ બંધ કરી દેવાનો છે, નહીં તો મેથીયો મસાલો થોડો બળી જશે. બરાબર છે ને? તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આ આપણા બધા બોલ્સ તૈયાર થઈ ગયા છે. તો એને થોડી એવી કોથમીરથી સજાઈને પીરસીશું. તો જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને આવનારા વિડીયોની જાણકારી મળતી રહે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. અને તમારો પ્રેમ વરસાવતા રહેજો.